પ્રકારથી સેવન થાય, અનેક પ્રકારથી યમુનાજીના શરણે જવાય. એક નામના શરણે. બીજું કહું, દરસ કર, જેણે યમુનાજીના દર્શન કર્યા. સાક્ષાત જેણે યમુનાજી જલ રૂપે કર્યા, લોટી રૂપે કર્યા, સ્વરૂપ રૂપે કર્યા, કે વહેતા કલકલ યમુનાજીને નિરખીને આવ્યા. દરસ કર. બીજું કહું, પરસ કર, અને એમાં પણ જે બળભાગી હોય એને યમુનાજીને સ્પર્શ કરવાનું સુખ મળે. અને યમુનાજીને આપણે પણ લોટી ઉત્સવ કરીએ, લોટીજી ખોલીએ ને હાથમાં જલ લઈએ ને, એ જલ સાધારણ નથી યમુનાજીનું. એ સમસ્ત બ્રજમાં થતી લીલાઓનો રસ છે, જે આજે પણ થઈ રહી છે. એટલે કે કોઈને યમુના પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયેલું પુણ્ય બરાબર છે. એટલે સૌરાષ્ટ્રમાં અને લોટી ઉત્સવનો વિશેષ મહિમા છે કે બધાને યમુના પાન કરાવો, યમુના પાન કરાવો. આ પાનનો મહિમા કેમ છે? આ પાન કરાવવાનો મહિમા એ છે કે એને આખી વ્રજયાત્રા કરાયેલું પુણ્ય બરાબર છે. દરસ કર, પરસ કર, और ધ્યાન હિયમે ધરે. અને બીજું કઈ ન થાય તો આંખ બંધ કરી શ્રી યમુનાજીનું સ્મરણ કરી. આ ત્રણેય દ્વારા યા નામ મુખમાં આવે તો એનાથી ઉત્તમ કાંઈ નથી, પણ ગમે તેના મુખમાં ભગવત નામ આવી શકતું નથી. તમે એમ વિચાર કરો ને, એ તો ગમે ત્યારે ટાઈમ મળે છે ત્યારે મારા માળા ફેરવી લઈશ. તમારા ટાઈમે માળા ફરતી નથી. ઠાકોરજીએ જે ટાઈમ નક્કી કર્યો હોય ત્યારે જ ફરી શકે છે. બાકી આ 84 લાખ યોનીના ચક્કરમાં આપણે એવા ફરીએ છે કે આપણા સમયે માળા ફરશે એવી કલ્પનામાં રહેતા નહીં. ઘણા લોકો બીજે કાંઈ નહીં તો છેલ્લી ઘડીએ ભગવત નામ લઈએ તોય ઉદ્ધાર થઈ જાય, પણ છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવવા એ સહેલા નથી. એક માજી મરતા હતા એટલે બધાએ કહ્યું કે રામ નામ બોલો, રામ નામ બોલો. તે એટલું બોલીને ગુજરી ગયા કે તું જો કહત હૈ સો નાહી નિકસત હૈ. આટલું બોલીને ગુજરી ગયા, પણ રામ ન નીકળ્યું. કે તું જે કહે છે ને નીકળતું નથી, એટલું બોલીને ગયા. ભગવત નામ મુખમાં આવું સરળ નથી. એટલે આ જો કલ્પનામાં હોય ને, એ તો ટાઈમ મળશે ત્યારે સેવા કરી લઈશું, એ તો ટાઈમ બધો સેટ થઈ જશે ત્યારે માળા કરી લઈશું, ત્યારે પાઠ કરી લઈશું. આ તમારી કલ્પના છે. ભગવત નામ તમારા ટાઈમે તમારા મુખમાં નથી આવી શકતું. એ જ્યારે એને અનુકૂળતા ગોઠવી હોય ને, જો તમારા જીવનમાં. ને એક વસ્તુ યાદ રાખો, બધું ભેગું ભેગું જ થતું હોય. પહેલા કામમાંથી ફ્રી થઈ જવું, પછી કરીશ ને આટલા વર્ષ પછી રિટાયર્ડ થઈને કરી. ફ્રી વ્યક્તિ ક્યારે કાંઈ ન કરી શકે, બિઝી વ્યક્તિ બધું જ કરી શકે. અને એટલા માટે બધું ભેગું ભેગું જ થશે. તમે એવી કોઈ કલ્પનામાં ભગવત નામ અને ભગવત સેવાને સેટ ન કરો કે આટલા વર્ષ પછી આ બધું થઈ ગયા, પછી રિટાયર્ડ થયા, પછી બાળકોના લગ્ન થયા, પછી આને પરણાયા, પછી આ બધી કલ્પના છે. ગમે તેટલા બિઝી હો, જેણે દિવસમાં 24 કલાક આપ્યા, મારે એના માટે અડધો કલાક ફાળવવો છે, એ તમારે નક્કી કરવાનું. એનો આભાર માનવા અડધો કલાક એ ન કાઢી શકે. જો ટાઈમ ઘડિયાળમાં જતો હોય ને, આપણે લાગે ઘડિયાળમાં કલાક ગયો, ઘડિયાળમાં નથી ગયો, તારા જીવનનો કલાક જતો રહ્યો. એ ઘડિયાળમાં સમય નથી જતો, આપણા જીવનનો જઈ રહ્યો છે. આપણે એમ લાગ્યું ઘડિયાળના કાંટા ફરી રહ્યા છે. ઘડિયાળના કાંટા નથી ફરતા, આપણા જીવનના કાંટા જઈ રહ્યા છે. અને આ એક એક ક્ષણ સમગ્ર જીવન આપી દેશો તો એક ક્ષણ પાછી નથી આવવાની. અને એટલા માટે તમારા સમય આ નથી થવાનું. ભગવાને જો અત્યારે સંજોગો અનુકૂળ કર્યા હોય અને હમણાં તમને એમ લાગે કે બધું અનુકૂળ છે, શરૂ જ કરી દેજો. કારણ કે પછી ભવિષ્યમાં ક્યારે કેવા સંજોગો આવે એ આપણે વિચારી નથી શકતા. તો શ્રી યમુનાજીનું નામ દરસ કર, પરસ કર, ધ્યાન હિયમે ધરે, और સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને સદા શ્રી ઠાકોરજી યમુનાજીની સાથે ડોલી રહ્યા છે. એટલે ઠાકોર ક્યારેય યમુનાજી એકલા નથી હોતા, સદા ઠાકોરજી અને યમુનાજી સાથે જ વિહાર કરે છે. સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. અને આગળ ગાન કરતા હરિરાયજી કહે, અતિ હી સુખ કરન દુઃખ સબન કે હરન. યમુનાજી સાધારણ સુખ કરણ નથી, કહ્યું અતિ હી સુખ કરણ. સાધારણ સુખ એ સંસારના સુખ છે. યમુનાજી એવું સુખ આપે છે જે તમારા કર્મો ક્યારે આપી શકતા નથી. તમે પુણ્યમાં પુણ્ય, સત્કર્મમાં સત્કર્મ, સારામાં સારા કર્મો કર્યા, પણ એનું ફળ સંસારના જ સુખ છે. અનેક પ્રકારના શાસ્ત્રોએ બતાવેલા પુણ્ય કર્મો કરો,
પણ એનું સુખ શું, એનું ફળ શું? સંસારનું સુખ. અને શ્રી યમુનાજીનું જ્યારે આરાધન કરો છો તો અતિ સુખ, અતિ અલૌકિક સુખનું દાન શ્રી યમુનાજી કરે છે. અતિ સુખ કરન પર દુઃખ સબન કે હરન. બધાના દુઃખોને હરનારા. કિશોરીબાઈનો પ્રસંગ આપ બધા જ જાણો છો. નાનપણમાં શીતળા નીકળ્યા, આંખો જતી રહી, શરીર કૃશ થઈ ગયું. મા બાપે શીખવાડેલું યમનાષ્ટક એ પણ હવે તો ભૂલાઈ ગયું. અડધો શ્લોક યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવ. આ અડધો શ્લોક. બહેન આવે છે મદદ કરવા માટે, એ પણ થાકી અને કહેવા લાગી કે હવે તો હું કંટાળી છું, હવે હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. એક ખૂણામાં બેઠા બેઠા કિશોરીબાઈ અડધો શ્લોક ગાય. પણ નામ લેત હી કૃપા કરી અતોલે દુઃખ સબન કે હરન. અને સાક્ષાત યમુનાજી એની ચાકરી કરવા પધારે, એને જમાડે, એને સ્નાન કરાવે, એને વસ્ત્ર પહેરાવે, એને કોળીઓ કરી કરી યમુનાજીના મુખમાં પધરાવે. તો અતિ સુખ કરન, અતિ સુખ, અલૌકિક સુખનું દાન કરનારા શ્રી યમુનાજી છે. તો કિશોરીબાઈના જે પ્રસંગમાં આપણે જોઈએ છે કે જ્યારે યમુનાજી સ્વયં આવી કિશોરીબાઈની સેવા કરે, ગામમાં ગુસાઈજી પધાર્યા અને ત્યારે ગુસાઈજીએ જાણ્યું કે સ્વયં યમુનાજી આની ચાકરી કરવા માટે આવે છે. અને ત્યારે ગુસાઈજીએ બોલાવીને કિશોરીબાઈને કહ્યું, તને ખબર છે તારી ચાકરી કોણ કરે છે? હા, મારી બહેન આવે છે. તારી બહેન નથી, આપણા બધાની માં શ્રી યમુનાજી છે. અને સાંભળતાની સાથે પોક મૂકીને રડવા લાગ્યા કિશોરીબાઈ. અરે મારા માટે યમુનાજી આટલો મોટો શ્રમ લીધો. પણ આ યમુનાજીનો સ્વભાવ છે. તો દુઃખ સબન કે હરન એવા શ્રી યમુનાજી યેહી લીનો પરન દે ઝુકોલે. આજ પ્રણ લઈ, આજ પ્રતિજ્ઞા લઈ શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા છે. એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રીતમ પાય નગ અમોલે. આવા યમુનાજીને જાણીને તમે ગુણગાન કરો. કેવા યમુનાજીને જાણી? કૃપા કરી અતોલે. ક્ષણની સેવા, રંચક સેવા પણ જો થઈ તો અતુલ્ય કૃપા કરનારા યમુનાજી. આવા કૃપાળુ જાણો. યમુનાજી વ્યવહારુ નથી પણ કૃપાળુ છે. અન્ય જગ્યાએ જ્યાં જ્યાં આરાધના કરો છો બધો વ્યવહાર, આટલી માળા કરો તો આટલું ફળ, આવો ભોગ ધર્યો તો આવી પ્રસાદ, દરેક જગ્યાએ વ્યવહાર છે. યમુનાજી કૃપાળુ છે. તમારી સાધના જોઈને કૃપા નહીં કરે, સ્વયંનો સ્વભાવ જોઈને કૃપા કરશે. સાધારણ દેવી દેવતાઓ જીવની સાધના જોઈને કૃપા કરે છે, પણ શ્રી યમુનાજી સ્વયંના સ્વભાવને આધીન થઈને કૃપા કરે છે. રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. અરે અજાણે અધર્મી નાહી ગયો તોય માએ કર્યો ઉદ્ધાર. આપણે તો કહીએ છીએ અજાણતા કોઈ નાહી ગયું હોય તો યમુનાજી કૃપા કરે. એવા કૃપાળુ યમુનાજી છે. અને એટલે કહ્યું રસિક પ્રીતમ પાય નગ અમોલે. આ અમૂલ્ય નગ છે યમુનાજીનું નામ. જે કિંમત ને પેલું કહેતા ને કે ગુવાળીઓ હતો ને એને મોંઘો રત્ન મળ્યો, અને રત્ન મળ્યો તો એને તો એના બકરીના ગળામાં બાંધી દીધું. અને ગાય ભેંસને ચરાવતો, બકરીઓને ચરાવતો ચરાવતો ઝવેરી બજારની આગળથી નીકળ્યો તો એક ઝવેરીની નજર પડી કે આના ગળામાં, બકરીના ગળામાં આટલો અનમોલ હીરો, અને આ ગુવાળિયાને કઈ ખબર નથી. એને બોલાવે, અહીંયા આવ, તું પેલો ચળકતો પથ્થર મને આપે ને એના બદલામાં તને 1000 રૂપિયા આપે. પેલો કા પથ્થરના બદલામાં 1000? એ તો ખુશ થઈ ગયો. હીરો લઈને આવ્યો અને ઝવેરી જાણે છે કે આ તો અનમોલ લાખોમાંની કિંમત છે અને મને 1000માં મળી ગયો. 1000 તુરંત આપી દીધા. લીધો હીરો ને જ્યાં તિજોરીમાં મૂકવા જાય, અને જ્યાં મૂકવા જાય ત્યાં જ હાથમાંથી હીરો છટક્યો. ભૂકે ભૂક્કા થઈ ગયા. અને એમાંથી અવાજ આવ્યો કે પેલો ગોવાળીઓ તો મૂર્ખ હતો, એને તો મારી કિંમત નહોતી, પણ તું તો ઝવેરી હતો, તે મારી કિંમત આટલી જ કરી, તો જ્યાં તારી પાસે પણ નહીં રહું. એમ યમુનાજીનું નામ અનમોલ નગ છે. બીજા કોઈ ન કરે તો સમજમાં આવે, પણ તારા ગળામાં તો મહાપ્રભુજીની કંઠી હતી, તે મારી કિંમત ન કરી તો જ્યાં તારી પાસે નહીં રહું. નગ અમોલે. બીજા કોઈ એ મહિમાને જાણે ન જાણે, પણ આપણે તો વલ્લભના સેવક છીએ. આપણે તો યમુનાજીના નામના મહિમાને ઓળખીએ છીએ, જાણીએ છીએ કે આ નામ કોઈ સાધારણ નથી, અનમોલ નગ જેવું છે. અને જેમ અનમોલ નગ હોય, તમને કોઈ, તમે અહીંયા આવતા હો સભામાં, સત્સંગ સભામાં, એટલામાં કોઈ તમને હીરો આપી દે અને ખિસ્સામાં તમે રાખીને લાવો અને કે પછી સાંજે આવીને મારા ઘરે આપી દેજે, તો વારે ઘડી તમારો હાથ જાય કે નહીં? છે કે નહીં?
છે કે નહીં, છે કે નહીં? એમ તમારા ગળામાં અષ્ટાક્ષરની કંઠી આપી યમુનાજીના નામમાં પ્રીતિ તમને કરાવી, શું તમારા હૃદયમાં હજી યમુનાજી છે કે નહીં એના માટે થોડી થોડી ક્ષણે એનું નામ બોલો છો ખરા? પ્રભુ હજી હૃદયમાં જ છે ને, એ ચેક કરવા માટે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ. થોડી ક્ષણ થાય ને એટલે આપણે જોઈ લેવું કે મારા ઠાકોરજી હજી હૃદયમાં તો છે ને, કારણ કે હૃદયમાં હશે ને તો જ જીવા પર આવશે, નહીં તો જીવા પર નામ નહીં આવે. વલ્લભ નામ અગાધ હૈ, જહાં ત્યાં આટલી ગમે ત્યાં ગમે તે ધારી ત્યારે બોલાઈ જાય એવું નહીં. હૃદયમાં જે હોય એ જીવા પર આવી શકે. અને એટલા માટે જ્યારે જ્યારે તમારી જીવા પર ભગવત નામ આવે છે ને એ ક્ષણે ઠાકોરજીનો આવેશ હૃદયમાં થાય છે, અને જે હૃદયમાં હોય એ બહાર આવે. એવું થાય. ભગવાન ન હોય તો લોભ, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, આવેશ આ બધું આવે, કારણ કે ભગવાનના અભાવનું લક્ષણ છે. અને ભગવાન હોય એનું લક્ષણ દીનતા, ભાવ, સૌહાર્દ, સ્નેહ, ભાવના, વિરહ, આ બધા ગુણો ભગવાનના હૃદયમાં હોવાના લક્ષણ છે. હવે વિચાર કરો, દિવસમાં કેટલા કલાક ભગવાન હોય છે અને ભગવાન નથી હોતો, આપણે જ આપણા લક્ષણ પરથી જોઈ લઈએ. જે ક્ષણે ભગવાનનું વિસ્મરણ, ભગવાનનો અભાવ લાગે ત્યારે આ બધા આસુર ભાવ હૃદયમાં આવે, અને જે દિવસે પ્રભુ હૃદયમાં જે ક્ષણે હોય તો ભગવત ભાવ હૃદયમાં આવે. અને એટલા માટે જેમ હીરો એની કિંમત આપણે જાણીએ છીએ કે ક્યાંક ખોવાઈ ન જાય, ક્યાંક જતો ન રહે, એટલા માટે વારે ઘડીએ ચેક કરતા રહીએ, એમ ઠાકોરજી તો એનાથી પણ દુર્લભ, શ્રી યમુનાજી તો એનાથી નગ અમોલે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવું ભગવત નામ આપણને મળ્યું છે. તો થોડી થોડી ક્ષણે ઉચ્ચારણ કરી એને તપાસતા રહો કે તમારા હૃદયમાં છે તો ખરા, જતા તો નથી રહ્યા ને. અને એટલા માટે ભગવત નામ ઉચ્ચારણ કરતા રહેવું. નગ અમોલે એમ કહીને પ્રથમ પદને વિરામ આપતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે શ્રી યમુનાજીની એવી કૃપા મેં જોઈ. કઈ કૃપા જોઈ? તો દ્વિતીય પદમાં ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં કેવલ શ્યામ નથી હોતા, પણ શ્યામનું સમગ્ર સુખધામ હોય છે. વિશેષતા એ છે કે યમુનાજીના ગુણ શ્રવણ કરવા પ્રભુને અતિ પ્રિય છે, અને પ્રભુ તો દોડતા આવે છે, પણ યમુનાજીના નામનો મહિમા એ છે કે કેવલ પ્રભુ નથી આવતા પણ પ્રભુના સમગ્ર લીલા પરિકર પણ લઈને આવે છે. સમગ્ર સુખધામ એટલે કે જ્યાં યમુનાજીનું નામ હોય ત્યાં સમગ્ર બ્રજમંડલ પધારે છે. બ્રજ તો પધારે, બ્રજની સાથે ગિરિરાજજી, બ્રજ ભક્તો, ગોપીજનો, સમગ્ર સુખધામને લઈને ઠાકોરજી પધારતા હોય છે, જ્યાં પ્રભુનું નામ છે, જ્યાં યમુનાજીનું નામ છે. અને એટલા માટે નામ, રૂપ, લીલા અને ગુણ, આ ચારે, નામ, રૂપ, લીલા અને ધામ, જે ચારે છે ને જોડાયેલા છે. કોઈનું નામ બહુ સાંભળો તો એને જોવાની ઈચ્છા થાય, તો નામ રૂપમાં આસક્તિ કરાવે. કોઈને જુઓ તો એમ થાય કે આ શું કરતો હશે, તો લીલામાં આસક્તિ થાય. અને લીલા વિશે સાંભળો તો મનમાં કુતૂહલતા થાય, આ બધી લીલાઓ ક્યાં થતી હશે, તો ધામમાં આસક્તિ થાય. તો નામ ધામ સુધી પહોંચાડે છે. પણ આ નામ એવું છે કે આ નામ ધામ સુધી નથી પહોંચાડતું, આ નામ ધામને આપણા સુધી પહોંચાડી દે છે. એટલે કે જ્યાં યમુનાજીનું નામ ગવાય ત્યાં સમગ્ર બ્રજમંડલ પર પરિકર પ્રગટ થઈ જાય છે. એવો મહિમા શ્રી યમુનાજીના નામનો છે. અને એવા અનેકવિધ પ્રસંગો વાર્તા સાહિત્યમાં પણ ઉપલબ્ધ છે કે જ્યાં જ્યાં યમુનાજીના નામ ગવાયા છે, યમુનાજીનું આરાધન થયું છે, ત્યાં સમગ્ર બ્રજમંડલ પધાર્યું છે. એવી મહિમા ગઈ. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે और નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને ઠાકોરજી જેના મુખમાં યમુનાજીનું નામ હોય ને એના હૃદયમાં પોતાનું ઘર બનાવી લે છે. નિષદિના, દિવસ રાત, આય હિયમે બસે. પછી પ્રભુ ક્ષણવાર માટે નથી આવતા. આપણે ત્યાં કહ્યું ને કે જયારે નારદજી પ્રભુ પાસે ગયા અને કહ્યું કે પ્રભુ ઘણીવાર વૈકુંઠ આવું છું, છતાંય આપ મળતા નથી. આપનું કોઈ એવું એડ્રેસ કરું કે જ્યાં હું આવું તો આપ મળો જ. અને ત્યારે કહેવાય, નાહમ વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત તિષ્ઠામિ નારદ. કાયમ તો હું વૈકુંઠમાં નથી હોતો,
કાયમ માટે યોગીઓના હૃદયમાં નથી હોતો, પણ મારા ભક્તો જ્યારે ભેગા મળીને જ્યાં મારા ગુણગાન કરતા હોય ત્યાં હું ચોક્કસ હોઉં છું. અને જ્યાં ભગવદીઓ ભેગા મળી યમુનાજીના નામને પુકારતા હોય ત્યાં ઠાકોરજીનો અખંડ વાસ હોય છે. આ નિશ્ચિત છે. જેના ઘરમાં રોજ યમુનાષ્ટક બોલાય છે એના ઘરમાં સાક્ષાત સ્વરૂપ રૂપે ઠાકોરજી જ બિરાજે છે. તમે જે સેવ્ય સ્વરૂપ તમારા ઘરે બિરાજે છે એને સાધારણ ન માનતા. જો આપણે ત્યાં મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, ભગવાનને મૂર્તિ રૂપે માનીએ છીએ. આ બંનેમાં ફરક છે. આપણે મૂર્તિને નથી પૂજતા, પૂજીએ છીએ ઠાકોર. મૂર્તિમાં ક્યારે તાકાત નથી હોતી કે એ ઈશ્વર બની શકે, પણ ઈશ્વરમાં તાકાત છે કે મૂર્તિ રૂપે ઘરે બિરાજી શકે. કોઈ મૂર્તિ ભગવાન નથી બની શકતી, પણ ભગવાન સ્વરૂપ ધારણ કરીને માથે બિરાજી શકે. તો આપણે ત્યાં જે સ્વરૂપ બિરાજે છે આ સ્વરૂપે, કારણ કે સાકાર બ્રહ્મવાદૈક મહાપ્રભુ તો સાકાર રૂપના ઉપાસક આરાધક છીએ આપણે બધા. જો આપણે બધા સ્વર્ગ નરકને માનીએ છીએ, આપણે બધા પાપ પુણ્યને માનીએ છીએ, આપણે બધા પુનર્જન્મને માનીએ છીએ, આપણે બધા તીર્થ દાન વ્રત જપ આ બધા સાધનોને માનનારા લોકો છે. આપણે આપણી બધાની આસ્થા છે. બહુ મોડર્ન થવામાં ઘણીવાર આપણે એમ થાય કે હવે આ બધું તો આપણને બધું સમજાવવા માટે, ડરાવવા માટે, શીખવાડવા માટે જશો ને ત્યારે ખબર પડશે કે આ તો હતું. ઘણીવાર એમ થાય જ્યારે નરકમાં ગતિ થાય ત્યારે સમજાય કે અરે આ તો હતું. તો મૂળ વાત એ છે આપણે બધા માનનારા લોકો છીએ અને માનવામાં આપણું હિત જ છે, અહિત નથી. જે વસ્તુ આપણને પાપ કરતા ડરાવે ને એમાં આપણું કલ્યાણ જ છે. અને જેનો ડર નીકળી જાય ને પાપમાં પ્રોત્સાહન જેના થકી મળે એ બધું જ આપણા માટે અકલ્યાણકારક જ છે. ભલે તમે વિજ્ઞાનના નામે, પ્રગતિના નામે, મોડર્નિઝમના નામે એવું જે પણ વસ્તુ વ્યક્તિ કે વ્યવસ્થાને સ્વીકારો છો કે જેને કારણે પાપ કરવા સહેલા થઈ જાય તે બધું આપણા માટે અહિતકારક જ છે. એટલે કે આ ધર્મને કારણે પણ જો પાપમાં અગવડતા પડતી હોય તે ધર્મ લાગતો ભલે કઠોર હોય પણ એ કલ્યાણકારી જ છે. ક્યાંક પાપનો ડર, નરકનો ડર આપણને પાપ કરતા રોકી લેતો હોય ને તો હું તો ઈચ્છું કે નરક હોય. નરક છે કારણ કે એમાં જવાના ડરથી મને પાપ કરવામાં ભય લાગે છે. તો સીધા સાધું ગણિત છે. તો અહીંયા श्याम सुख धाम जहां नाम इनके निष्दिना प्राणपति आय हियमे बसे और जोई गावे सुजस भाग्य तिनके. અને જે યમુનાજીના સુજસને ગાય એના ભાગ્યને શું કહું. પરમ સૌભાગ્ય હોય કારણ કે આ ભાગ્ય જેનાથી ભગવત નામ લેવાય, એ ભાગ્ય જેનાથી ભગવત સેવા મળે, એ ભાગ્ય કર્મોથી નિર્મિત થતું ભાગ્ય નથી હોતું. હું ભાગ્ય બે પ્રકારનું માનું છું. એક કર્મો દ્વારા પ્રાપ્ત થયેલું અને બીજું કૃપા દ્વારા પ્રાપ્ત થયેલું. શાસ્ત્રોમાં બતાવ ને કયું એવું કર્મ જેનાથી ભગવત સેવા મળે. કોઈ કર્મના ચોપડાઓમાં તમને એવું કોઈ કર્મ નહીં મળે. કર્મના તો સાધારણ એક જ ફળ છે પુણ્ય. પુણ્યથી સ્વર્ગ મળે કા સંસારનું સુખ મળે, પણ ઠાકોરજીની સેવા મળે એવું કોઈ દુનિયામાં કર્મ નથી. એકમાત્ર જ્યારે ગુરુ શ્રી વલ્લભ શ્રી યમુનાજી આપણી ભાગ્ય વિધાત્રી એ આપણા ભાગ્યમાં ભગવત સેવા એમ લખે ને તો જ આ હાથથી સેવા થઈ શકે છે, તો જ આ જીવા પર ભગવત નામ આવી શકે છે, તો જ આ આંખો ભગવત દર્શન થઈ શકે છે. બાકી આ બધું સંભવ નથી. ઉત્તમમાં ઉત્તમ કર્મો શાસ્ત્રોએ બતાવ્યા, એનાથી પણ પ્રાપ્તિ તો પુણ્યની જ છે, સેવાની નથી. સેવા આપણા બધાના ભાગ્યમાં શ્રી વલ્લભે લખી છે, શ્રી મહાપ્રભુજીએ લખી છે. અને એટલે જ બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજીને પધરાવી માથે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. એટલે જ કહેવાય કે આ આપણો સેવા અધિકાર નહોતો, મહાપ્રભુજી આપેલું દાન છે. આપણા અધિકારમાં, આપણા ભાગ્યમાં નહોતી, પણ મહાપ્રભુજીએ કૃપા કરીને આ સૌભાગ્યનું આપેલું દાન છે જે સેવા રૂપે આપણને મળેલું છે. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્ર. અદેય દાન કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. એટલે જ અહીંયા કહ્યું જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. સૌભાગ્યશાળી કોણ આજના સમયમાં? જો મારી રીતે થોડા આજના પ્રેક્ટિકલ વાતોને જો કરું
તો જેના ઘરમાં કદાચ ભલે લૌકિક અવ્યવસ્થા હોય યા લૌકિક વ્યવસ્થા અવ્યવસ્થા જે પણ હોય, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ ભાગ્યશાળી છે. જેને દિવસની શરૂઆત જેની પ્રભુના નામથી થાય છે એ ભાગ્યશાળી છે. જેને જીતા જીવંત મા બાપની સેવા મળી છે ને એ ભાગ્યશાળી છે. જેના ઘરમાં એક દીકરી હોય એ ભાગ્યશાળી છે. જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવતું હોય રોજ એ ભાગ્યશાળી છે. જેને રોજ જય શ્રી કૃષ્ણ કરવા માટે રોજ એક વૈષ્ણવ સામે મળતો હોય તો એ ભાગ્યશાળી છે. અને લંડન માટે કહું, જેને દર અઠવાડિયે શ્રીનાથ ધામ જવા મળતું હોય એ તો મૂળ વાત ભગવત ધામનો જેને આશ્રય કમથી કમ અઠવાડિયામાં એક વખત, આપણા તીર્થો છે, આવેલી કોઈ સાધારણ સ્થાન નથી, એ તીર્થ છે. અને તીર્થના પગથિયે બેસીને આવો ને તોય તમને રાજસુ અને અશ્વમેઘ યજ્ઞના ફળ મળી જાય છે. એવું મહાત્મ્ય ભગવત ધામના પગથિયાનું છે. ઠાકોરજીની કૃપાના અધિકારી જીવ થઈ જાય છે, આપણા સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય. દર્શનની વાત તો આગળની દૂરની છે, એના પગથિયે ખાલી માથું અડાડીને આવી જાવ ને તો એ સકલ પાપોનો નિસ્તાર થઈ જાય. એવી મહિમા તો મારી દ્રષ્ટિએ રોજબરોજના જીવનને જોઈએ તો આટલા લોકો ભાગ્યશાળી કહેવાય. તો જોઈ ગાવે સુજસ, અહીંયા બેસેલો દરેક વ્યક્તિ આ સિદ્ધાંત પ્રમાણે ભાગ્યશાળી છે, કારણ કે અત્યારે તમારા મુખમાં શ્રી યમુનાજીનું નામ છે. કારણ કે હું નથી કહેતો, હરિરાયજી કહી રહ્યા છે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જેના સૌભાગ્ય હોય અને એમાં પણ જેને યમુનાજીના સ્વરૂપના મનોરથી થવાનો લાભ મળ્યો, એમાં પણ જેને લોટી ઉત્સવમાં લાભ મળે, જેને ચુંદડી પર્વતમાં લાભ મળે એનાથી, અને જેને વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનો લાભ મળે, એને કથા કરાવવાનો લાભ મળે, આ બધા જ ભાગ્યશાળી જીવો છે. કારણ કે હરિરાયજીની વાણી છે. હરિરાયજી કહે જોઈ ગાવે સુજસ ભાગ્ય. યમુનાજીના ગુણગાન ગાવ એની તો મહત્તા છે, પણ એ ગવડાવવામાં નિમિત્ત બનો ને એ તો સૌભાગ્યશાળી છે.